હું તો બિલકુલ એક બ્લુ પ્રિન્ટ જોઈ રહ્યો છું કૃપાલસિંહ. 2027 ની ચૂંટણી મારી દ્રષ્ટિએ ગુજરાતના ઇતિહાસની સુવર્ણ તક છે, સૌથી છેલ્લી બધા જ માટે, સારા માટે, ખરાબ માટે, પક્ષ માટે, મતદાર માટે, બધા જ માટે. આના જેવી તક ન ભૂતો ન ભવિષ્યથી. પક્ષમાંથી ઉભા રહી શકે છે? આપની એમની સાથે વાત થઈ છે તો એ વિશે કોઈ વાત થઈ છે કે આ પક્ષમાંથી આવી શકે છે? અરે એ બુદ્ધિશાળી માણસ છે સાહેબ, એ શું કામ પત્તા ખોલે. એને એક બહુ સરસ વાત કરી કે મેં ચૂંટણીમાં ઊભું રહેવું, મારે ઉભા રહેવામાં મને વાંધો નથી, 27 ચૂંટણી હું લડીશ એવું મેં જાહેર કર્યું. ચૂંટણી લડવા માટે પક્ષનું બેનર જરૂરી નથી. ઓકે કૃપાલસિંહ એક લખી રાખજો, આ બિલકુલ અંડરલાઈન કરવા જેવી વાત છે. હવે પછીના યુગ, હવે જો 2027 માં ચૂંટણી છે, 1.5-2 વર્ષ છે, તમે લખી રાખજો, જો ભગવાન કરે ને બધું સરખું સમુતરું ઉતરે તો ખજૂરભાઈ જેવી અનેક હસ્તીઓ જે છે એ સ્વયંભૂ બહાર નીકળવાની અને નિષ્પક્ષ, કોઈ પક્ષ બેનર બેનર પૂછે તો ખજૂરભાઈ જે છે અત્યારની સ્થિતિ પ્રમાણે કહું છું, કાલની નહીં, તો એ કોઈ પક્ષમાંથી નહીં ઉભા રહે. નીતિનભાઈ કાફી નથી. અને મને પણ એ થાય છે સાહેબ કૃપાલસિંહ કે શું કામ કોઈ પક્ષનું બેનર જરૂરી બને એમ કહો. તમે સારા હો એ બસ નથી. લોકોને શું જોઈએ છે? સારો ઉમેદવાર અને પોતીકો ઉમેદવાર, એના માટે લડે એવો માણસ. પછી પક્ષ में क्या फर्क पड़ता है? એમાં શું ફેર પડે? બેઝિકલી માણસ સારો હોવો જોઈએ, નિષ્ઠાવાન હોવો જોઈએ, સમર્પિત હોવો જોઈએ, વિઝનરી હોવો જોઈએ, જનતાને વાતે લડે એવો હોવો જોઈએ. તો એવો હોય તો ખજૂરભાઈ તો છે. ધારાસભ્ય એ બને ધારો કે, તો સરકારની જેટલી યોજનાઓ સારી સારી હોય એનો લાભ અપાવીને સમાજની સેવાનું થાય એટલું વધારે પુણ્ય કરે. એમાં જો શાસક પક્ષનો ધારાસભ્ય બની જાય અને કાલ ઉઠીને કદાચ કઈ મંત્રી બને તો આખી વાત જ ફરી જાય.